હવામાન વિભાગે ગુજરાતમાં કડકડતી ઠંડીની આગાહી કરી છે તો આગામી દિવસોમાં અમદાવાદમાં પણ ઠંડીનો પારો ગગડે તેવી શક્યતા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કડકડતી ઠંડી પડશે તો ગુજરાતના 13 શહેરમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની નીચે પહોંચી જાય તેવી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી એક અઠવાડિયું 17 ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે। તો બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં 27મી સુધી 16 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાઈ શકે છે। ત્યારબાદ પારો ગગડી અને 14 ડિગ્રી થવાની સંભાવના છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાત ઉપર પડી રહી છે, જેના કારણે આગળના દિવસોમાં રાજ્યમાં ઠંડા પવન ફૂંકાવા લાગશે અને આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડશે। હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બોટાદ, ડાંગ, દેવભૂમિ, દ્વારિકા, જામનગર, નર્મદા, વડોદરા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે। તો સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પાટણ, પંચમહાલ, મોરબી, મહેસાણા, કચ્છ, ખેડા, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે। આ ઉપરાંત તાપી, ભરૂચ સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે। 27થી એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની ધારણા છે, જેના લીધે હાલમાં જે ઠંડી પડી રહી છે તે ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા રહેશે અને લગભગ ન્યૂનતમ તાપમાન અત્યારે 12-13 ડિગ્રી સેલ્સિયસ જેવું છે એ કોઈ ભાગમાં 17 કે 18 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જતાં અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેતાં ઠંડી જાણે ગાયબ થઈ ગઈ હોય તેવું જણાશે। वो 1 से 2 डिग्री सेंटीग्रेड का अंदर में ही होगा और अभी जो पवन का दिशा है उत्तर पूर्वी से पूर्वी दिशा में है। जो अहमदाबाद का लघुत्तम तापमान रिकॉर्ड हुआ है 17.5 डिग्री सेंटीग्रेड, जो कि लास्ट 24 आवर में गिरावट हुआ है -1.1 डिग्री सेंटीग्रेड।